નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે વાત કરવાના છે એક નવી ભરતી વિશે, જે છે એસએસસી એમટીએસ ભરતી 2025-26। યોગ્યતા, તો યોગ્યતામાં મિત્રો 10 પાસ, પગાર ધોરણ 37,500 અને પરીક્ષા પદ્ધતિ શું હશે તેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો મિત્રો, પરીક્ષા છે તે દિવસે 2 પાર્ટમાં લેવાની છે। જે પાર્ટ એ પૂર્ણ થયા બાદ તરત જ કોમ્પ્યુટર સ્ક્રીન પર પાર્ટ બી ચાલુ થઈ જશે અને આ પરીક્ષા મિત્રો છે તે કોમ્પ્યુટર પર લેવાની છે, જે સીબીટી મોડ કહેવાય છે। તો પહેલા પાર્ટમાં ગણિત 20 માર્ક 20 પ્રશ્ન અને રીઝનિંગ 20 પ્રશ્ન। તો તે બંને 20-20 પ્રશ્ન હશે, જેમાં નેગેટિવ માર્કિંગ નથી અને તેમાં જો ઓબીસીનો વિદ્યાર્થી હોય તેને 12 પ્રશ્ન સાચા કરવાના, એસસી વાળાને 10 પ્રશ્ન અને ઓપન વાળો એટલે કે યુઆર કેટેગરીમાંથી હોય તો તેને 14 પ્રશ્ન સાચા કરવા જરૂરી છે। જેનો આ ગણિત અને રીઝનિંગ છે તેના માર્ક્સ ફાઇનલ મેરિટમાં માન્ય ગણાશે નહીં। આમાં માત્ર ઇંગ્લિશ અને જીકે જીએસના માર્ક્સ જ માન્ય ગણાશે। તો મિત્રો, ગણિત રીઝનિંગ છે તે માત્ર પાસિંગ માટે જ ઉપયોગી છે। જે વિદ્યાર્થી આ પહેલા પાર્ટમાં પાસ થઈ જશે તેને જ બીજા પાર્ટનું પેપર દેવા પાત્ર થશે। જે વિદ્યાર્થીને ગણિત અને રીઝનિંગમાં આવડતું નથી તેના માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય। એટલે કે ગણિત રીઝનિંગ વગરનું જો તમે જીકે અને ઇંગ્લિશ ઉપર સારી કમાન્ડ બનાવી શકો તો તમને આ જોબ એટલે કે આ નોકરી લેવી સરળતાથી મેળવી શકો છો। નહીંતર બીજી બધી એક્ઝામ એવી છે કે જેમાં ગણિત રીઝનિંગના માર્ક જરૂરથી ગણાય છે। તો મિત્રો, ઇંગ્લિશ અને જીકે જીએસ છે તેના 20-25 ક્વેશ્ચન પૂછાય છે, જો તેને પાર્ટ બી કહેવામાં આવે છે। તો આપણે હવે પાર્ટ બી વિશે વાત કરીશું। તો મિત્રો, પાર્ટ બીમાં છે ઇંગ્લિશ અને જીકે જીએસ। તો ઇંગ્લિશના 25 પ્રશ્ન અને જીકે જીએસના 25 પ્રશ્ન। એક ક્વેશ્ચન છે એટલે કે એક પ્રશ્નના 3 માર્ક્સ અને નેગેટિવ માર્કિંગ છે એ 1/3 એટલે કે 2 માર્ક્સમાંથી 1/3 માર્ક છે તે 0.66 માર્ક તમારા કપાશે। જો ખોટો પ્રશ્ન પડશે તો 0.66 માર્ક્સ કપાશે અને ઇંગ્લિશ અને જીકે જીએસ તમને ફાઇનલ મેરિટમાં તમારું જગ્યા બનાવશે। દરેક પ્રશ્નના 3 માર્ક્સ આવશે, એ પણ મેં તમને કહી દીધું। તો ઇંગ્લિશમાં છે તેનો સિલેબસ છે, જેનો આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું। જીકે જીએસનો પણ આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું, કે તેમાં કઈ સ્ટ્રેટેજી અપનાવી જેના લીધે આપણે મેરિટમાં આવી શકશે। તો મિત્રો, પાર્ટ બી છે તે ઘણા મિત્રોને એવો પ્રશ્ન છે કે પાર્ટ એ પૂર્ણ થયા બાદ જ તેને તે ક્યાં જ બેઠવું પડશે કે બીજા દિવસે લેવાશે। તો મિત્રો, તમારી ગેરસમજ દૂર કરવા માટે પાર્ટ બી છે તે પાર્ટ એ પૂર્ણ થયા બાદ તરત જ તમારા કોમ્પ્યુટર સ્ક્રીન પર જે સમય પૂર્ણ થશે ત્યારબાદ 45 મિનિટ માટે પાર્ટ બી ચાલુ થશે। જેમાં પાર્ટ બીમાં એક્ટિવ પેસિવ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ એટલે કે વિશેષણ જેવા ટોપિક રહેશે। અને જીકે જીએસ છે જેમાં સિંધુ સભ્યતા આપણે જે ભણીએ છીએ ગુજરાતની પરીક્ષા તે સંપૂર્ણ જીકે જીએસ અને કરંટ અફેર જે ભારત લેવલનું તે સંપૂર્ણ જીકે જીએસ અને કરંટ અફેર બધીનો અભ્યાસ કરવાનો રહેશે। તો મિત્રો, દરેક પ્રશ્નના 3 માર્ક્સ રહેશે અને જો તમને ખોટો પડશે તો 1/3 જેના આના જ માર્ક્સ છે તે ફાઇનલ મેરિટમાં કાઉન્ટ થશે। તો મિત્રો, જો તમે પાર્ટ બીમાં સારા એવા માર્ક્સ છો તો તમારું સિલેક્શન પાક્કું થશે। તો મિત્રો, આપણે એવી સ્ટ્રેટેજી અને કયા સાહેબ પાસે આપણે ભણવું, તો મિત્રો આપણે હવે વાત કરવાના છે કે આ એસએસસી એમટીએસની ભરતી છે તેમાં પોસ્ટ કઈ હશે। તો મિત્રો, તેમાં 2 જાતની પોસ્ટ હશે, એક તો એમટીએસ અને બીજી હવલદાર, જેને વર્દી જોબ કહેવામાં આવશે। તો મિત્રો, એમટીએસની પોસ્ટ છે તે હજી ડિપાર્ટમેન્ટમાંથી મગાવવામાં આવી છે, એટલે કે તે આપણે જે તેની ક્લોઝિંગ ડેટ છે તેની પહેલાં તે આવી જશે। અને હવલદારની 1075 એની પર ફૂદડી છે, એટલે કે ટેન્ટેટિવ એટલે કે તે મગાવવામાં આવી રહી છે, તેમાં પણ હવે વધારો કરવામાં આવી શકે છે। તો મિત્રો, આ વેકેન્સી છે તો હજી પણ વધશે, હજી એસએસસી એમટીએસની મગાવવામાં આવી છે અને હવલદાર પર ટેન્ટેટિવ એટલે ફૂદડીનું નિશાન છે, એટલે કે વધશે। તો મિત્રો, આમાં સારી એવી વેકેન્સી આવશે। તો મિત્રો, આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે, તેને ભૂલતા નહીં। તો મિત્રો, મળશું આપણે આવતા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।